વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ ભાજપના શાસકો પ્રજાના ધારદાર પ્રશ્નોના ડરથી વારંવાર સામાન્ય સભા મુલતવી રાખવાનો ખેલ કરી રહ્યા છે। છેલ્લી 27માંથી 15 જેટલી સભાઓ મુલતવી રાખવામાં આવતા ખુદ ભાજપના કોર્પોરેટર્સે સત્તા સામે સવાલ ઉઠાવ્યા। શું રહ્યો આ સમગ્ર મામલો, જુઓ આ રિપોર્ટમાં। પ્રજાના પ્રશ્નો સાંભળવાની નથી હિંમત? શહેરના વિકાસમાં વીએમસીને રસ નથી? કેમ સામાન્ય સભાથી ભાગે છે કોર્પોરેશન? કેમ વારંવાર સામાન્ય સભા રખાય છે મુલતવી? સત્તા પક્ષના કોર્પોરેટરોએ ઉઠાવ્યા હવે સવાલ। પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે દરેક કોર્પોરેશનમાં દર 2 મહિને 2 સામાન્ય સભા મળતી હોય છે। એક સભામાં કામની, જ્યારે બીજી સભામાં અન્ય ચર્ચાઓ થતી હોય છે। આ સામાન્ય સભામાં ચૂંટાયેલા કોર્પોરેટર પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા હોય છે। કોઈ અધિકારી કામ ન કરે તો તેની ફરિયાદ કરતા હોય છે, પરંતુ વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર સામાન્ય સભાઓ મુલતવી રાખવામાં આવતા કોર્પોરેટર પોતાના વિસ્તારના કોઈ પ્રશ્નની ચર્ચા કરી શકતા નથી, જેના કારણે હવે ભાજપના જ કોર્પોરેટર પોતાની જ પાર્ટીના સત્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે। જ્યારે અમે હયાતના એ અમારું મૃત્યુ થાય ત્યારે આ સભા મુલતવી ના કરવી જોઈએ, એટલું અમે માન્ય મેયરશ્રીનું ધ્યાન દોર્યું છે। કારણ કે ક્યાંક આજે 27 સભામાંથી જ્યારે 15 સભા મુલતવી થતી હોય, 50% ઉપરની સભાઓ, ત્યારે વિસ્તારના પ્રશ્નો પણ હોય છે, દરખાસ્તો પણ હોય છે, અને બધી જ રીતે વડોદરા શહેરના નાગરિકોને ક્યાંક ને ક્યાંક એમના કામો ના થતા હોય એવું ધ્યાનમાં આવ્યું હતું। જે રીતે વિકાસ વિસ્તારના કામો આપણે મૂક્યા હોય એની મંજૂરીના કારણે વિકાસ રૂંધાય છે, તો એના કારણે જલ્દીથી કામો થાય, એટલે હું એવું માનું કે 5 મિનિટ મૌનથી સભા ચાલુ રાખવી જોઈએ। તો વારંવાર સામાન્ય સભાઓ મુલતવી રાખવામાં આવતા વિપક્ષે પણ નારાજગી વ્યક્ત કરી છે અને મેયરની પરંપરા અને પ્રણાલીને બદલવાની માગણી કરી છે। વિપક્ષના પ્રશ્નોના જવાબ ન આપવા પડે તે માટે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવે છે। બીજી તરફ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કહ્યું કે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને વડોદરા કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટરનું અવસાન થતાં તેમના માનમાં સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી। એક પ્રણાલિકા એ બી છે કે કોઈ બી સભાસદનું મૃત્યુ થાય તો સભા મુલતવી કરવામાં વડોદરા શહેરમાં આવે છે, પણ જો શાસક પક્ષને ઇન્ટેન્શન સભા કરવાની હોય ને નાગરિકોની હકીકતમાં ચિંતા હોય તો એ સભા મુલતવી કરવાની જો કરતા બી હોય તો એના નેક્સ્ટ ડે પાછી એ સભા રાખી શકે, પણ એમાં લાંબી મુદતો પાડીને અમુક સભાઓ તો મહિના સુધી મુલતવી કરી દેવામાં આવે તો ડેફિનેટલી ક્યાંક શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગે છે। સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી। કામો તમારા એમનામ પણ તમે રજૂઆત કરો તો થતા જ હોય છે, પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું। વડોદરામાં અવારનવાર સામાન્ય સભાઓ મુલતવી રાખવામાં આવે છે, તો બીજી તરફ અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા મહાનગરોમાં છાશવારે સભાઓ બરખાસ્ત નથી કરાતી, ત્યારે પ્રજાહિતમાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ આપીને સભા ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે જોવું રહ્યું કે વડોદરા કોર્પોરેશન આ બાબતે ક્યારે નિર્ણય લે છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।